વિનોદભાઈ ચાવડાએ સુખપર રોહા ખાતે મતદાન કર્યું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાએ માદરે વતન સુખપર રોહા મધ્યે મતદાન કર્યું હતું। લોકોને મતદાન કરવા અપીલ કરતા વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે હું મારા ગામ સુખપર મધ્યે મતદાન કરવા માટે આવ્યો છું, ત્યારે મને આનંદ થાય છે। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। લોકશાહીના પર્વની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું કચ્છ અને મોરબીની મારી જનતાને અપીલ કરું છું, સૌ લોકોને અપીલ કરું છું કે આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ અને દેશની અંદર છેલ્લા 10 વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યો છે, વિકાસના અનેક કાર્યો કર્યા છે। આજે જન ઉપયોગી યોજનાઓ ઘર સુધી અને ગામડા સુધી પહોંચી છે, એ વાતનો આજે સૌ દેશવાસીઓને આનંદ છે। અને જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જવાબદારી સંભાળશે અને ત્રીજી વખત જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર લોકસભાની અંદર મને મળ્યો છે, ત્યારે હું મારી મોરબી અને કચ્છની જનતાને આગ્રહ કરું છું કે ચલો આપણે સૌ સાથે મળી કરીને આવનાર 5 વર્ષની અંદર અનેક વિકાસના કાર્યોમાં તમારો મને સહયોગ મળે। આજે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજિયાત આપ મતદાન કરો અને સાથે મળી કરીને આપણે વિકાસના કાર્યો આગળ વધારીએ, એવી પણ હું સૌ પાસે વિનંતી અને અપીલ કરું છું।